સુરતમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરામાં વરસાદ વરસ્યો। આગામી 4 દિવસ સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 દિવસના વિરામ બાદ ફરી પાછો સુરતમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો। શહેરના અલગ અલગ વિસ્તારોને વરસાદે ઘંગરોળ્યા। શહેરમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે તેને લઈને હાલ બપોર થતાની સાથે સુરતના રાંદેર, અડાજણ, પાલ, જહાંગીરપુરા, જહાંગીરબાદ તમામ વિસ્તારોમાં જે છે તે વરસાદ વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। 3 દિવસ સુધી વરસાદની જે રીતે ગેરહાજરી જોવા મળી હતી તેને કારણે વાતાવરણમાં ઉકળાટનો પણ ભારે અસહ્ય બફારો અનુભવાયો હતો। ત્યારે હાલ સુરત શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત પણ મેળવી છે। કહી શકાય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી છે। તે જ પ્રમાણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે અને લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।